દૂરદર્શન સાથે કામ કરવાની કે લખવાની, અભિનય કરવાની કેવી રીતે રહી? એના માટેની તૈયારીઓ કરી, થિયેટર કર્યું, અસિસ્ટ કર્યા ડિરેક્ટર્સને, અને એના પછી મેં અહીંયા એપ્લાય કર્યું અને અહીંયા મેં એક સિરિયલમાં એક્ટ પણ કર્યું છે. મેં કે તારું નામ શું? ત્યાં સુધી નામ નથી ખબર એમને. મેં કીધું તુષાર. કારણ કે તું શાર બોલ 50 વાર પહેલા, પછી તને એક્ટિંગમાં લો. રાજુ બારોટ સરે શીખવાડ્યું કે તું આટલું રીડિંગ કર, લાઉડલી રીડિંગ કર, ઓમકાર કર. પછી એમની સાથે વર્કશોપ બહુ અટેન્ડ કરી. 50 વર્ષ નાટક પાછળ જ આપવા પોતાની લાઈફ અને નાટકને ટકાવી રાખવું, એમાં સૌથી મોટો ફાળો. 13 ફિલ્મો કરી શક્યો છું. 13 ફિલ્મ એક એક્ટર તરીકે કરવી એઝ અ લીડ હીરો, એ ભગવાનનું વરદાન હોય તો જ થાય. પાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાન, ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. કેમ છો ગુજરાત? ગુડ મોર્નિંગ. દર વખતે તમને આમ સુઆયોજિત રીતે ગુડ મોર્નિંગ કહેવા આવતા અમે, અને અમને આમ જ કોઈ ઓચિંતી રીતે મળી જતા મહેમાનો, અને થતો સંવાદ અને થતી સવારની શરૂઆત. તો ચાલો આજે આવી જ એક શરૂઆત કરીએ આપણે એક નવા મહેમાન સાથે. સ્વાગત કરીએ છીએ તુષાર સાધુનું. સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાત. થેન્ક યુ સો મચ. કેવું લાગે છે અહીંયા આવીને, આ સ્ટુડિયોમાં આવીને? અમેઝિંગ. એટલે જ્યારે કરિયરની શરૂઆત હતી એ સમયે અહીંયા જ શીખ્યા છીએ એવું થયું છે, અને બહુ જ બેસ્ટ ફિલિંગ આવી. નોસ્ટાલ્જિયા જે ફીલ થાય ને આપણને આમ એ જગ્યાએ જઈને, અને આ સ્ટુડિયો પર બહુ જ બધું કામ કરેલું છે, સિરિયલ્સ કરેલી છે, દૂરદર્શન માટે મેં થોડું ઘણું લખ્યું પણ છે. સો આજે ફરીથી મને અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ. અરે અમને એ આનંદ થશે કે જે વખતે તમે અહીં કલાકાર તરીકે આવતા હોય એ બધી વાતો જાણવાની મજા આવશે. તમે લખતા, તમે અભિનય કરતા, તમે પ્રસાર ભારતીના જ રેડિયો એટલે કે આકાશવાણીમાં પણ તમારો અવાજ આપેલો છે, અનેક વાર્તાઓ વાંચી છે, એટલે ખૂબ બધી વાતો કરવાની અમને મજા આવવાની છે. પણ સવારનો આ સમય છે, તમારે જાણવું છે કે તુષારભાઈ માટે સવાર એટલે શું, અને સવાર કેવી હોય છે તમારી? સવાર હું બહુ પોતાના માટેની રાખું છું. અને વચ્ચેનો એક દોર એવો હતો કે આજકાલ મોબાઈલના જમાનામાં કેવું હોય કે ઉઠીને તરત ફોન પકડવાનું યાદ આવે આપણને. એટલે વચ્ચે મને એવું રિયલાઇઝ થયું કે આ બધું બંધ કરી અને 10 વાગ્યા સુધી પોતાના માટેનો ટાઈમ હોય. એટલે સવારે હું 6:30-7 વાગ્યાની આજુબાજુ ઉઠી જાઉં. પહેલું બ્રેકફાસ્ટ કરીને પછી હું જિમમાં જાઉં કસરત કરવા, અને આવીને મારું એક રૂટીન છે કે રોજ એક વાર્તા વાંચવાની. એટલે કોઈ પણ એક બુક, મારી જોડે 15-20 બુક પડી હોય શેલ્ફમાં, એમાંથી એક બુક કાઢવાની અને પહેલું રીડિંગ કરવાનું. એક એક્ટર તરીકેનું એક મેં મારું રૂટીન સેટ રાખ્યું છે કે સવારે પહેલાં વાર્તા વાંચવાની, ત્યાંથી દિવસની શરૂઆત કરવાની, અને એના પછી થોડો રિયાઝ કરું, ઓમકાર કરું, એ બધું કરું, અને એના પછી મોબાઈલ પકડ્યા તો એમાંથી તો દિવસની જર્ની શરૂ થઈ જાય. પણ હા, પોતાના માટેનો ટાઈમ સવારનો હોય છે, પછી એના પછી ટાઈમ નથી મળતો. યસ. પછીનો દિવસ તો જેમ સમય અને તમારા શેડ્યુલ્સ લઈ જાય એ રીતના જીવવાનો હોય છે, પણ સવાર તમારી પોતીકી હોય છે. અને એમાંથી અડધો-પોણો કલાક વાઈફ માટેનો પણ હોય સવારમાં. એ કમ્પલસરી આપવો જ પડે. પરિવાર બ્રેકફાસ્ટ સાથે જ હોય. પણ જ્યારે તમે વાત કરી રહ્યા હતા અને તમે કીધું કે દૂરદર્શન અહીંયા બહુ બધું યાદ આવે છે, તો શરૂઆત તમારી દૂરદર્શન સાથે કામ કરવાની કે લખવાની, અભિનય કરવાની કેવી રીતે રહી હતી? શું તમને યાદ આવે છે અહીંયા? એટલે કેવું છે કે પહેલાં જ્યારે ભણતા હતા, જ્યારે હું એક્ટિંગની કરિયરની શરૂઆત નથી કરી ત્યારથી, અને ગુજરાતી પિક્ચરો દૂરદર્શન ઉપર જોઈએ કે દર રવિવારે સાંજે 4 વાગે પિક્ચર આવે અને એ ગુજરાતી પિક્ચર જોવાનું જ, અને એના પછી એના 7 વાગ્યાના આપણા ન્યૂઝ હોય તો એ જોવાના. એટલે દૂરદર્શન જોડે પહેલેથી જોડાયેલા હતા, અને ત્યારથી જ્યારે કરિયર શરૂઆત કર્યું ને ત્યારે એવું થયું કે દૂરદર્શનમાં જઈને કામ કરવું છે. જ્યારે આ બધી સિરિયલ્સ ચાલતી હતી, એક ડાળના પંખી કે એ બધી, અને પછી મેં કીધું એ ડાયરેક્ટ તો આપણને કોણ બોલાવશે, કોઈ એન્ટ્રી જ નહીં આપે. તો એના માટેની તૈયારીઓ કરી, થિયેટર કર્યું, અસિસ્ટ કર્યા ડિરેક્ટર્સને, અને એના પછી મેં અહીંયા એપ્લાય કર્યું, અને અહીંયા મેં એક સિરિયલમાં એક્ટ પણ કર્યું છે, અને 2-3 સિરિયલ લખી પણ છે થોડી. વાહ. તો તમે ભણ્યા છો, તમે પત્રકારત્વ ભણ્યા છો, અને શરૂઆતમાં નાટકો, રેડિયો,
થી અભિનય શીખતા શીખતા તમે ફિલ્મ સુધી પહોંચ્યા અને લગભગ 13 ફિલ્મોમાં તમે અભિનય કર્યો છે, નિર્માતા પણ રહ્યા છો. યસ. આ નિર્માતાવાળી વાત તો બહુ ડિટેલમાં આપણે કરવાની થાય છે. પણ નાટકોની વાત યાદ કરીએ તો કોની સાથે કેવા કેવા નાટકોનો અનુભવ તમે મેળવ્યો છે? મારી જર્ની છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે કોઈ બેકગ્રાઉન્ડ હતું નહીં અને કોલેજ ટાઈમે છે ને હું ફેશન શોમાં પાર્ટિસિપેટ કરતો હતો. તો ત્યારે એક ફ્રેન્ડ મળ્યો, મારા ભાઈનો ફ્રેન્ડ. તો મેં કીધું મારે આવી રીતે એડ્સમાં ને એ બધામાં કામ કરવું છે. તો કે એના માટે એક્ટિંગ આવડવી જોઈએ. અચ્છા. એ વસ્તુ એક મગજમાં ઘૂસી ગઈ કે અને એક્ટિંગ જોડે તો કોઈ લેવા દેવા જ નહોતા. પણ પેલું કહેવાય ને કે સંગ એવો રંગ. તો મારો ફ્રેન્ડ હતો ત્યારે વિજયગીરી બાવા, જે અત્યારે ડિરેક્ટર છે. યસ યસ. તો અમે કોલેજમાં સાથે જ એક બેન્ચ ઉપર ભણતા હતા, BA વિથ ઇંગ્લિશ કરતા હતા. અને ત્યારે એ થિયેટર કરતો રાજુ બારોટ સર સાથે. તો એમની જોડે થિયેટર કરતો, એની જોડે રેગ્યુલર એમને વાતો સાંભળું કે શું કરે છે થિયેટરમાં. તો મને આમ બહુ ઇન્ટરેસ્ટ પડતો એ બધી વાસ્તુમાં. ત્યારે મને આમ એવું થયું અંદરથી કે યાર આ બધી વસ્તુઓ ઇન્ટરેસ્ટિંગ તો છે. બધા એક્ટર્સ વિશે વાત કરે તો એ એક્ટર્સને મળું એમની સાથે. તો એ બધી વસ્તુઓ મજા આવતી હતી. અને પછી મેં વિજયને કીધું કે મારે યાર એક્ટિંગ તો સ્ટાર્ટ કરવી છે. અને યુથ ફેસ્ટિવલ થતો હતો, 3rd યર આવી ગયું હતું કોલેજનું. યુથ ફેસ્ટિવલ થવાનો હતો. તો ત્યારે મેં ઓડિશન આપ્યું, કેમ કે પહેલાં એક્ટિંગ બેઝિક આવડે જેવું તો જોવે, તો મને આવડતી જ નથી. તો પણ ત્યારે નૈશદ પુરાણી સર આવતા હતા. તો એમને મેં કીધું કે મારે એક્ટિંગ શીખવી છે, તો હું તમારા રિહર્સલ ચાલે છે તો હું જોવા આવી શકું. તો એ વખતથી મને આમ પેશન આવી ગયું હતું ને એક્ટિંગનું, એના કારણે હું રેગ્યુલર જોવા જઉં રિહર્સલ. અને ત્યાં 6 જણા સ્કીટમાં પાર્ટિસિપેટ કરતા હતા. તો એક છોકરીને અચાનક નીકળવાનું થયું અને યુથ ફેસ્ટિવલને ખાલી 3 જ દિવસ બાકી હતા. હવે આખી સ્ક્રિપ્ટ મને યાદ હતી, શું કમ્પોઝિશન હતું એ બધું મને યાદ હતું, ભલે એક્ટિંગ નથી આવડતી. તો એમને જઈને મેં કીધું કે મારે આ રીતે હું જોઈન કરી શકું, તમને બીજું કોઈ ના આવે તો. કારણ કે તારું નામ શું? ત્યાં સુધી નામ નથી ખબર એમને. મેં કીધું તુષાર. કારણ કે તું શાર બોલ 50 વાર પહેલા, પછી તને એક્ટિંગમાં લો. મેં કીધું એ તો હવે ઉત્તર ગુજરાતથી જે નથી આવતું એવું. યસ યસ. તો પણ લકીલી એમણે મને એ રોલ આપ્યો ને એ જ્યારે હું ત્યાં જઈને બેઠો સળંગ ઓલમોસ્ટ 20-25 દિવસ ત્યાં બેઠો રહ્યો. ભાઈબંધો હતા ત્યાં, ટાઈમ પાસ કરતા, રમતા રહેતા, જોતા રહેતા રિહર્સલ એવું બધું. પણ લકીલી એમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો અને અમે શો કર્યો ફર્સ્ટ યુથ ફેસ્ટિવલમાં. તો જીતી ગયા અમે અને ઇન્ટર ઝોનમાં ગયા. તો ઇન્ટર ઝોનમાં પણ અમે ફર્સ્ટ આવે LD આર્ટ્સમાં. વાહ. અને ઘણા વર્ષો પછી LD આર્ટ્સમાં સ્કીટમાં કોઈ ફર્સ્ટ આવ્યું હતું. અને ત્યારે અમારા જજ હતા રાજુ બારોટ સર. ઓકે. તો એ ટ્રોફી લઈ એ જ રાત્રે 10-10:30 વાગ્યાનો સમય હશે ને મેં એમને જઈને કીધું કે મારે પણ પ્લે કરવા છે. વિજય લઈ ગયું મને સાથે. તો કે આવી જા, કાલથી અમારું મેઘાણી કરીને એક પ્લે ચાલી જ રહ્યું છે, ભોપાલમાં શો છે. અને ધેટ વોઝ ધ બિગિનિંગ. સો રાજુ બારોટ એ આજે પણ એવા જ છે. આજે Yes, પણ yes. કોઈ પણ યુવાન જઈને કહે છે કે નાટક કરવું છે, કાલે સવારે આટલા વાગે આવી જાઓ. એમના કારણે બહુ જ બધા એક્ટર બન્યા છે અને આઈ એમ સો Yes, બ્લેસ્ડ કે એમના જેવા ગુરુ મળ્યા છે. યા એમણે ત્યાંથી શરૂઆત થઈ ગઈ પછી. ગુજરાતી નાટકોમાં અભિનય કરનાર નિર્માતાઓ કહી શકાય કે લેખકો કહી શકાય એવા અનેક લોકોનું, અને જો અતિશયોક્તિ ન લાગે તો પેઢીનું નિર્માણ એમણે કર્યું છે Yes, એવું yes. કહી શકાય. અને આઈ થિંક ગુજરાતમાં રેર લોકો એવા હશે કે જે ફક્ત ને ફક્ત નાટકને વળગી રહ્યા હોય વર્ષોથી. જેમ તમે કીધું કે 50 વર્ષ હમણાં પૂરા તમે ઉજવ્યા, તો 50 વર્ષ નાટક પાછળ જ આપવા પોતાની લાઈફ અને નાટકને ટકાવી રાખવું, એમાં સૌથી મોટો ફાળો એમનો છે. તો તમે કીધું કે નાટકને બધા જોઈન કર્યું, એક્ટિંગ શીખવી છે કે એક્ટિંગ આવડતી જ નહોતી, તો એ આમ કંઈ ગાડીને સેલ્ફ મારીને ચાલુ કરવા જેવી ઘટના તો છે ને, ચાલો એક્ટિંગ આવડવા માંડી. તો એ એક્ટિંગ સાથે ગળમથલ કેવી રીતે રહી અને કેવી રીતે તમને એવું લાગ્યું કે ના હવે અમે બંને સાથે ચાલી શકીએ છીએ? એ બહુ એટલે ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. કેમ કે ને કેવું કે પ્રેશર રહે ભયંકર, કેમ કે આવડતું ના હોય ને ત્યારે. એટલે શરૂઆત કરી અને સીધું મને, એટલે મારા હાઇટ હતી અને ફેર લુક હતો ને, તો અંગ્રેજનો એક રોલ હતો. ઓકે. ડાયલોગ્સ બહુ જ ઓછા હતા પણ એ રોલ હતો. અને રિહર્સલમાં તો બધા ફ્રેન્ડ્સ હતા એટલે રમતમાં કરી લેતા હતા. આમ મારે ખાલી આમ નીચે બેસાડવાના હતા બધાને, એવું બધું હતું. પણ ભોપાલમાં અમારો રાજભવનમાં પહેલો શો હતો. તો મને યાદ છે કે એક હાઈકોર્ટનો સીન હતો અને એમાં મેઘાણી સાહેબ આવે છે અને એ સામે ઊભા છે ને એમની સામે હું બેઠો છું. તો હું આવી રીતના બેઠો હતો અને મારો પગ લિટરલી આખો આમ થાય, હું કંટ્રોલ જ નહીં, એટલો નર્વસ હતો અંદરથી. તો પણ એ ફિલિંગ હજુ યાદ છે કે એ જે નર્વસનેસ હતી ને, પણ ધીરે ધીરે રાજુ બારોટ સરે શીખવાડ્યું કે તું આટલું રીડિંગ કર, લાઉડલી રીડિંગ કર, ઓમકાર કર. પછી એમની સાથે વર્કશોપ બહુ અટેન્ડ કરી મેં, કે જ્યાં જ્યાં વર્કશોપ લેવા જાય ને ત્યાં હું એમના અસિસ્ટન્ટ તરીકે જતો રહું. એટલે એ જે શીખવાડતા હોય ને, એકચ્યુઅલી એમની જોડે ગયો પણ હું શીખતો આવું ત્યાં. એવી નહીં તો મેં 15 થી 20 વર્કશોપ અટેન્ડ કરીએ છીએ ઓકે. જ્યારે શરૂઆત હતી ત્યારે.
એ અમને આબુ લઈ જતા. અમારા એટીજી જે અમદાવાદ થિયેટર ગ્રુપ હતું એ લોકોને લઈને આબુ જાય, ત્યાં અમે વર્કશોપ કરીએ. પછી એ કોઈ કોલેજમાં વર્કશોપ કરાવવા જતા હોય રેગ્યુલર, તો હું એમની સાથે જતો રહું. એ રીતે વર્કશોપ બહુ કરી. પછી એના પછી એમણે મને એક રોલ આપ્યો, હા મેં તને ચાહી છે જિંદગી. યસ. અને એમાં હું લીડ કેરેક્ટર, જે એનઆરઆઈ કેરેક્ટર હતું એ હું કરતો હતો ને એક બીજો મારી સાથે હતો પ્રિયાંક. પ્રિયાંક વોઝ પ્રો એક્ટર, એટલે મને એટલું એના જેટલું પરફોર્મ કરતા નહોતું આવડતું ઓબ્વિયસલી, કે નવો હતો એટલે. તો હું એની જોડે શીખતો. રોજ 7 વાગ્યાનો રિહર્સલનો ટાઈમ હતો, હું 5:30 પહોંચી જાઉં. હું પહેલાં રિહર્સલ કરું, અને જ્યારે પ્રિયંકા આવે એને બતાવું કે આવી રીતે પરફોર્મ કરું, બરાબર છે, આ બરાબર છે. અને પછી રેગ્યુલર મહિના 1.5 મહિના રિહર્સલ કરીએ. અને પેરેલલ જે એમણે પ્રેક્ટિસ બધી આપી હતી ને, એ બધી પ્રેક્ટિસ હું રેગ્યુલર કરતો. અને એની સાથે મને બીજું હેલ્પફુલ થયું માસ કમ્યુનિકેશન. જે મેં માસ કમ્યુનિકેશન જોઈન કરવાનું રીઝન એ હતું કે પત્રકારત્વ નહોતું કરવું, પણ એની અંદર એક સબ્જેક્ટ હતો ફિલ્મ પ્રોડક્શન. એના કારણે મેં માસ કમ્યુનિકેશન જોઈન કર્યું. કેમ કે કોઈ ફિલ્મ સ્કૂલ કે અહીંયા હતું ને, મુંબઈ ગયો તો બહુ જ બધી ફીસ હતી. એટલે મેં કીધું ત્યાં નથી જવું, આપણે અહીંયા જ શીખીએ. પણ લકીલી એક સ્ટુડન્ટ તરીકે, ફિલ્મ મેકિંગના સ્ટુડન્ટ તરીકે જે વસ્તુ કરવાની હોય એ બધી વસ્તુ એ ટાઈમે મને નેચરલી મળી. એટલે એમાં હું એ જ માનું કે ભગવાનના આશીર્વાદ હશે કે મને ફ્રીમાં આ બધી વસ્તુઓ કરવા મળી. કે તમે લઈ લો કે સપોઝ રેડિયો કરવાનું મળ્યું, ડ્રામા કરવાના મળ્યા, પછી એના પછી એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. તો એક એક્ટર તરીકે જે પાયો મજબૂત કરવા માટેની જે જર્ની હોય ને શીખવા માટેની, તો એ બધી વસ્તુઓ મેં કરી છે. તો તમે કીધું કે તમે માસ કમ્યુનિકેશન અને જર્નલિઝમ સિલેબસ શીખ્યા, ત્યાં બહુ બધું નવું જાણ્યું. કેમેરો તો મીડિયામાં પણ આવે, યસ, અને ઓન સ્ક્રીન અપિયરન્સ તમે ત્યાં પણ આપી શકો. તો કોઈ ડાયવર્ઝન્સ ના મળ્યા? કેમ કે ઘણા બધા લોકો જ્યારે જર્નલિઝમ ભણવા જાય ત્યારે રેડિયો મળે, રાઇટિંગ મળે, થિયેટર મળે, ફિલ્મ મળે, તો કોઈ જે ગોલ લઈને ગયું એ જ ગોલ સાથે બહાર નીકળે એવું જરૂરી નથી હોતું. તો તમારો ગોલ ક્લિયર હતો કે તમારે એક્ટર જ બનવું છે જ્યારે તમે જોઈન કર્યું? મારું કેવું હતું કે બહુ ક્લેરિટી આવી ગઈ હતી કોલેજ ટાઈમે. અને એ ક્લેરિટી આવવાનું સૌથી મોટું રીઝન હતું, મારા ફેમિલીમાં છે ને બધા જ ટીચર છે. હું અને મારા ફાધર પોલીસ ઓફિસર હતા, એ અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે. અને મેં એક અલગ ફિલ્ડ લીધું. હવે બધા લોકો BA કરે, પછી B.Ed કરે, MA કરે, અને પછી ટીચર બની જાય. હવે મારે કરવું જ નહોતું, અને મેં પપ્પાને કીધું કે મારે એક્ટર બનવું છે. અચ્છા. હવે એક્ટર બનવા માટે એક તો જંપલાઈ દીધું હતું આખું અલગ, અને B.Edમાં ફ્રીમાં એડમિશન મળતું હતું મને. અને મારા બીજા કઝિન્સ કે બધા લોકોએ લાખ રૂપિયા ખર્ચા કરીને B.Ed પધાવ્યું હતું. તો મને કે તું આ કર લે. મેં કીધું નથી કરવું પપ્પા, મારે એક્ટર બનવું છે. તો પણ સમાવ એમનો સપોર્ટ બહુ હતો કે એમણે કીધું કે જે કરવું એ કર, પણ બેસ્ટ કરજે જે પણ કરે. એટલે એના કારણે એક ક્લેરિટી હતી કે એક્ટિંગ કરવા માટે જ આ બધું કરવું છે. અને મેં કીધું ને કે ફિલ્મ પ્રોડક્શન સબ્જેક્ટ હતો એની અંદર, એના કારણે થઈને મેં માસ કમ્યુનિકેશન જોઈન કર્યું. પણ એમાં પછી રેડિયો વર્કશોપ આવી અમને. સાદિક પઠાણ સર આવતા હતા, ત્રિલોક સંઘાણી સર આવતા હતા. તો એમને મેં કીધું સર મારે રેડિયો જોઈન કરવું છે. તો એમણે એ રીતે હા પાડી. એવા ગુરુ મળ્યા છે ને કે જે લોકોએ ઇઝીલી સપોર્ટ કર્યો છે. પહેલી મેં સ્ક્રિપ્ટ મને યાદ છે કે મેં 27 વાર રીરાઇટ કરી હતી એ સ્ક્રિપ્ટ. UPSCની પરીક્ષા કઈ રીતે આપી એના વિશેનો શો કરવાનો હતો. અને હું રેકોર્ડ કરવા ગયો ને તો નહીં તો 1.5 કલાક રેકોર્ડિંગ ચાલ્યું હશે, 10 મિનિટના શોનું હતું. પણ આ બધા લોકો એટલો સપોર્ટ કર્યો છે ને શીખવાડવા માટે લઈને. અને લકીલી માસ કમ્યુનિકેશનમાં આ બધી વસ્તુઓ જાણવા મળી કે રેડિયો પણ કર્યો તો એનાથી ભાષા પર પ્રભુત્વ આવ્યું. જે તુષાર બોલતા નહોતું આવડતું, તુષાર જ નીકળતું હતું પહેલા. આપણે ગુજરાતીઓને એક જે નો પ્રોબ્લેમ હોય, આપણા સરબત ને સટકોણ બધું સથી જ શરૂઆત. હું ઉત્તર ગુજરાતથી છું, તો કેવું હોય કે અમુક વાર આપણા મીડિયામાં લેંગ્વેજ શુદ્ધિ હોય, એટલે ચલો તમે તમારી ભાષા બોલો એ હોવું જ જોઈએ, પણ ત્યારે જે ઘરમાં ભાષા જ આ રહી બોલાતી ઉત્તર ગુજરાતની ભાષા, શું કરે છે, તો હવે શું કરે છે આપણે એ આવી જાય. તો એ નેચરલી આવી જતું. પણ એ ડ્રામામાં સુધર્યું, પછી રેડિયો વર્કશોપ કરી, એમાં સૌથી વધારે ક્લેરિટી. કેમ કે રેડિયોમાં તો સ્પીચ જ છે જે છે તમારી એ. અને એના કારણે પણ આ વાચિકમને બધું સુધારવાનું રીઝન કે રેડિયો કર્યું તો બહુ જ બધું રીડિંગ કરવા મળ્યું, બહુ જ બધું ભાષા શુદ્ધિકરણ માટેનું કામ કરવા મળ્યું. અને બસ એનાથી પાયો મજબૂત થવા લાગ્યો. હા, એટલે સાદિક સરને તો રેડિયોની હરતી ફરતી યુનિવર્સિટી એવી રીતે બધા ઓળખતા. અને એ અથી શરૂઆત કરે કે કેમ અ નીકળે છે, સ્વર શું, વ્યંજન કઈ રીતે, કયા શબ્દો કયાથી નીકળે છે, ક્યાંથી નીકળે છે, કઈ રીતે બે હોઠમાં કયા શબ્દો, તો એટલી ક્લેરિટી સાથે એમણે શીખવાડ્યું હતું. અને સશનો પ્રોબ્લેમ તો એમણે મારે સોલ્વ જ નહોતો થતો, એમના કારણે સૌથી ઇઝીલી સોલ્વ થઈ ગયો. મને કે તું નોર્મલ બોલ સ, હવે એની પર થોડો સ્ટ્રેસ આપે, એટલે કે શ, અને એની ઉપર થોડો વધારે શ, બસ થઈ ગયું, પતી ગયું. અને એમાં એકદમ સિમ્પલ થઈ ગયું. કોઈ ટેકનિક કે જો તમે જે સ્પષ્ટ ઉચ્ચારણ કરવા જંકતા જે યુવાનો છે કે જે ગુજરાતીઓ છે એને તમે કઈ સલાહ આપશો?
રોજ 15 થી 20 મિનિટ છાપું આવે ઘરે તો છાપું, કાં તો કોઈ બુક લઈ શકો અને લાઉડલી રીડ કરો. ખાલી ને ખાલી રીડ કરો, એમાં જે લખ્યું છે એને ઓટોમેટિક શુદ્ધ થઈ જશે ભાષા. અચ્છા, મને એક્ઝેક્ટ સાદિક નૂર પઠાણ સર દેખાય છે આ શબ્દ તમે બોલો છો ત્યારે. ટ્રેનર બનાવી દો તમે, પણ એમના તોલે કોઈ ના આવે. ચોક્કસથી. એટલે અને બીજું કેવું છે કે જેમ આપણે બોડી બિલ્ડિંગ કરવું હોય તો જીમમાં રેગ્યુલર જવું પડે છે. તો એટલે એક્ટર માટે કે જેને ભાષા શુદ્ધિકરણ કરવી છે તો અહીંયાની એક્સરસાઇઝ થવી બહુ જરૂરી છે. મેં 2017માં છે ને આખી ભગવદ્ ગીતા રેકોર્ડ કરી છે 3 ભાષામાં, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. એના પછી મારી જે સ્પીચમાં ફરક આવ્યો છે ને એ અનબિલિવેબલ આવ્યો છે. કેમ કે મેં 6 કે 8 મહિના સુધી સળંગ રીડિંગ કર્યું હતું અને 3 ભાષા, રોજ ગુજરાતી વાંચું, હિન્દી વાંચું અને ઇંગ્લિશ, અને એ 2-2 કલાક રેકોર્ડ કરતો હતો. તો એ બધી વસ્તુઓ કરીને તો એનાથી મને ક્લેરિટી આવી કે યાર લાઉડ રીડિંગ કરશો ને તો ઇઝીલી સ્પીચ સુધરી જ જાય. કોઈ પણ જે નવા એક્ટર હોય ને એ લોકોએ તો ખરેખર રોજ કલાક વાંચવું જોઈએ લાઉડલી. તમે રેડિયોમાં પણ કામ કર્યું છે લગભગ અમુક મહિનાઓ કે વર્ષ, 2 વર્ષ સુધી. તો એક એક્ટર, અને ખાસ કરીને જો આજની પેઢીની વાત કરું તો પોતાના ફેસની વેલ્યુ જનરેટ કરવા ઈચ્છતો કોઈ યુવાન અને ખાલી અવાજ બહાર જાય છે, તો આ ઓડિયો વિઝ્યુઅલમાંથી ખાલી ઓડિયો આવી જાય, આપણે દેખાતા જ નથી, તો કઈ પ્રકારે તમે એ સિચ્યુએશન કે તોય તમે મજા માણી રેડિયોની, માત્ર રેડિયોની, કે તમને ચહેરો નથી દેખાતો તો તમને કેવું લાગતું એ વખતે? એ ટાઈમે છે ને એવું કંઈ ક્લેરિટી જ નથી કે શું કરું કે શું ના કરું. એ ટાઈમે એક જ વસ્તુ હતી કે શીખવું છે બસ, કે કંઈ પણ કરીને. અને મેં કીધું ને કે સ્પીચ સુધારવા માટેનું મને સૌથી બેસ્ટ મીડિયમ લાગ્યું ને તો એ રેડિયો હતું. અને મારી એક ફ્રેન્ડ હતી, અમારી અત્યારે આરજે છે, તો એને મેં એકવાર કીધું, ત્યારે રેડિયો મિર્ચીનો બહુ ક્રેઝ હતો, તો એ ટાઈમે મેં કીધું મારે આરજે બનવું છે આમાં, તો પહેલાં બોલતા તો શીખ. એ વસ્તુ મને ઘર કરી ગઈ, એટલે એના કારણે રેડિયો ખરેખર મેં વધારે સ્પીચ સુધારવા માટે એ બધું કર્યું મેં. પણ એ ટાઈમે હા, મેં જ્યારે બીજી જગ્યાએ રેડિયોમાં બહાર જોબ લીધી અને 6 મહિના પછી મને એવું કીધું કે હવે બીજા કોઈ સ્ટેશનમાં આઉટ ઓફ અમદાવાદ તમને ટ્રાન્સફર કરીએ અને મોટી પોસ્ટ આપીએ, તો મેં છોડી દીધી. અમદાવાદ નથી છોડવું? ના, અમદાવાદ મારું એ ક્લિયર હતું કે મારે એક્ટર બનવું છે અને મારે સ્ક્રીન ઉપર જ રહેવું છે, એટલે એના કારણે મેં એ છોડી દીધું. અને એના પછી હું 4 મહિના ફ્રીમાં એઝ અ ટ્રેની લાગ્યો અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે, જ્યાં મને પગાર મળતો હતો 20,000 રૂપિયા એ ટાઈમે. એ છોડી અને પછી હું એઝ અ ટ્રેની લાગ્યો જ્યારે ગુજરાતી સિરિયલો ચાલતી, સંદીપ પટેલ સર ડિરેક્ટર હતા. હા, દર્શક મિત્રો, આવી જ રસપ્રદ વાતો આપણે તુષારભાઈ સાથે કરતા રહીશું. હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ તુષાર સાધુ સાથે. તુષારભાઈ, આપણે બહુ બધી વાતો કરી, કઈ રીતે તમારી જર્નીની શરૂઆત થઈ, કઈ રીતે શીખતા શીખતા તમે જર્નલિઝમ ભણ્યા, નાટકો કર્યા, રેડિયોમાં કામ કર્યું, પછી તમે સ્ક્રીન સુધી પહોંચ્યા. પણ આ રસપ્રદ આખી જર્નીની કંઈ જો ફળશ્રુતિ અમારે સાંભળવી હોય કે રેડિયોમાં કોઈ કસાયેલો અવાજ કેવો હતો, તો એકાદી વાર્તા અમે સાંભળવા માંગીશું. બહુ નાની વાર્તા છે. એટલે હમણાં મારે બેબી ગર્લ આવી છે, મેં ઘણી બધી નાની વાર્તાઓ વાંચવાનું ચાલુ કર્યું, કેમ કે સંભળાવી પડશે ને, જે જ્યારે સમજદાર થશે ત્યારે સંભળાવી જ પડશે એ વાર્તાઓ. તો એક બાળ વાર્તા કહી શકાય, પણ આજના લોકોને સૌથી વધારે આ વસ્તુની જરૂર છે, જે આપણે સમજી શકીએ. જી. એકવાર એક વાંદરાએ ઉદાસીનતાના કારણે મરવાની ઈચ્છા કરી. તેણે સૂતેલા સિંહના કાન ખેંચ્યા, મારી જ નાખશે. સિંહ જાગ્યો અને ક્રોધથી ભરાડ્યો, આ કોણે કર્યું? કોણે પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું છે? વાંદરો કે મેં કર્યું છે. મિત્રોની અછતના કારણે હું ખૂબ ઉદાસીન છું અને મારે મરવું છે. પ્લીઝ મારી નાખો. તમે કેમ મને અચાનક માર્યો કેમ નહીં મને? સિંહે હાસ્ય સાથે પૂછ્યું, મારા કાન ખેંચતી વખતે તને કોઈએ જોયો? વાંદરો કે ના નામદાર. સિંહ કે ઠીક છે, ફરીવાર ખેંચ, એટલે મને સારું લાગશે ને તને મજા આવશે. એટલે આ વાર્તાનો એક સાર છે. એકલા રહેવાથી વનના રાજાને પણ કંટાળો આવે છે, તો મિત્રો સાથે સંપર્કમાં રહો, તેમના કાન પગ ખેંચી કરીને
આનંદમાં રહો, ઉદાસીનતામાં નહીં. એટલે જૂના મિત્રો સાથે સંપર્કમાં રહો. ખૂબ સરસ વાત છે કે કઈ રીતે, એટલે મિત્રની ઝંખના બધાને હોય, અને મને લાગે છે કે તમે પહેલા પણ કીધું કે કઈ રીતે મિત્રોના આસપાસ હોવાના લીધે જ તમે નાટક કે યસ, બીજા બધા માધ્યમો સુધી પહોંચી શક્યા. મિત્રો હોય તો જ તમે સફળ પણ બનો છો, સારા મિત્રો હોય તો તમારી સાથે. જી. તો તમે જ્યારે રેડિયોની યાત્રા પૂરી કરી, અને એટલા માટે કે તમારે સ્ક્રીન પર જ આવવાનું ને સ્ક્રીન પર જ અભિનય કરવાની ઈચ્છા હતી, તો 13 ફિલ્મો તમે કરી. તમને કેવી રહી આ અભિનેતા તરીકેની જર્ની? એ બહુ મજાની જર્ની રહી છે, અને આઈ એમ થેન્કફુલ ટુ ગોડ કે 13 ફિલ્મો કરી શક્યો છું. 13 ફિલ્મ એક એક્ટર તરીકે કરવી એઝ અ લીડ હીરો, એ ભગવાનનું વરદાન હોય તો જ થાય. બાકી એમનેમ તો તમે ગમે એટલા હાથ પગ મારો પણ નથી થતું. એટલે હું જોઉં કે મારી સાથે બહુ જ બધા લોકોએ મારી સાથે કરિયર શરૂઆત કરી હતી, પણ મેં 13 ફિલ્મો કમ્પ્લીટ કરી છે. એમાં ભગવાનનો સાથ છે, ભગવાનના આશીર્વાદ છે. અને મેં કીધું ને કે જેમ નેચરલી મને રેડિયોમાં કામ કરવા મળ્યું, એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવા મળ્યું, અને પછી મારે એક્ટર બનવું હતું ને, એટલે એ ટાઈમે કેવું હતું કે એટલું બધું, અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયા ને બધું બહુ છે, તો તમે અમદાવાદમાં રહીને પણ તમારી એક્ટિંગ કરી શકો યુટ્યુબ પર, કે તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી શકો. એ ટાઈમે એવા કોઈ સ્કોપ જ નહોતા. એટલે મેં નક્કી કર્યું કે 2011માં કે મુંબઈ જતો રહું. બરાબર. અને વિધાઉટ એની બેકઅપ કે કોઈ પણ સપોર્ટ વગર સીધો મુંબઈ જતો. મેં જતા રહીએ આપણે, પછી જોયું જશે. અને માસ કમ્યુનિકેશન કર્યું ને એ બધું ઘણું બધું કામ લાગ્યું. તો એ પછી મેં હોસ્ટિંગ પણ બહુ કર્યું. મેં નહીં તો 1000 શો હોસ્ટ કર્યા છે. ઓહો. એટલે એક એક્ટર તરીકે ટકી રહેવું હોય તો એક ઇન્કમ તો રેગ્યુલર હોવી જોઈએ. અને એવી કોઈ ઇન્કમ મને પહેલાં સ્ટાર્ટિંગમાં મેં, એટલે 2010માં રેડિયો કરતો હતો ને, એ ટાઈમે 2 મિત્રો હતા, એ હોસ્ટિંગ કરતા હતા. અને મેં જોયું કે કલાક હોસ્ટ કરે અને એના 10,000 રૂપિયા મળે છે એ ટાઈમે. તો મેં કીધું આ તો બહુ ઇઝી છે. તો મેં અમદાવાદથી હોસ્ટિંગ પણ શરૂ કરી નાખ્યું. અને મુંબઈ ગયો ને, તો ત્યાં પહેલાં ઇવેન્ટ કંપનીને કોન્ટેક્ટ્સ કર્યા. તો વિધિન 15 ડેઝમાં, એટલે આપણે માસ કમ્યુનિકેશનમાં શીખવાડે કે તમારે રિસોર્સ શોધવાના, પછી એમને મળવાનું, એમાંથી ઇન્ફોર્મેશન લેવાની. એટલે મેં એ ટાઈમે બહુ ઓનલાઈન હતું નહીં, પણ એવા રિસોર્સ શોધીને હું મળી આવ્યો. તો 15મા દિવસમાં મારું હોસ્ટિંગનું કામ ચાલુ થઈ ગયું. અને પેરેલલ મેં શું કર્યું કે રાજુ બારોટ સારી 2-3 કોન્ટેક્ટ આપ્યા હતા, બીજા અહીંયાના મિત્રોએ કોન્ટેક્ટ્સ આપ્યા હતા, એ બધાને મળ્યો. અને નીલા ટેલિફિલ્મ્સની જે તારક મહેતા આવે છે, એમની એક બીજી સિરિયલ ચાલતી હતી, અમારી સાસ લીલા. તો એમાં મને એક્ટિંગ કરવાનો મોકો મળ્યો 2-3 એપિસોડમાં. અને એના પછી મેં છે ને બહુ જ બધી સિરિયલમાં રોલ કર્યા, નાના 4 એપિસોડ હોય, કે કાં તો એક ટ્રેક હોય 15 દિવસનો, 2 મહિનાનો એવો, એવી 15 સિરિયલો કરી. પણ એ કરતાં કરતાં મને રિયલાઇઝ થયું કે, એટલે બધા ત્યાંના બીજા બધા એક્ટર્સ બન્યા ને, તો ત્યાં એ ટાઈમ એવું હતું કે સિરિયલના એક્ટર હોય ને, એ લોકોને ફિલ્મમાં કાસ્ટ ના કરે. યસ. મારું પહેલેથી ગોલ હતો કે ફિલ્મ જ કરવી છે. એટલે સિરિયલ તો કેવું કે અનનોઇંગલી મેં કરવાનું ચાલુ, ઓડિશન આપી અને રોલ મળતા ગયા. તો ત્યારે તો નવા હોઈએ ત્યારે જે પણ મળે કરતા રહો તમે. એટલે એનાથી એક્સપિરિયન્સ સારો હતો. અને હું મુંબઈમાં હતો ને ત્યારે ઘરે નહીં બેસવાનું, દિવસના 5 ઓડિશન તો મિનિમમ આપવાના. ઓહો. એટલે કોઈ જગ્યાએ ઓડિશન ના હોય તો પ્રોડક્શન હાઉસમાં જતું રહેવાનું, અને એમને કહેવાનું તમે ઓડિશન લઈ લો, રાખો તમારી જોડે. એમ કરીને મેં બહુ બધી સિરિયલ કરી, બાલાજીમાં સિરિયલ કરી, બીજા 4-5 પ્રોડક્શન હાઉસ હતા એમાં. અને પછી મેં નક્કી કર્યું કે હવે ખાલી ફિલ્મ કરવી છે. અને જે મેનિફેસ્ટેશન કહેવાય કે તમે મેનિફેસ્ટ કરો એવું થાય. તો મેં 2012 ઓગસ્ટમાં એવું નક્કી કર્યું કે હવે સિરિયલ નથી કરવાની. એ ટાઈમે મને લીડ ઓફર હતી સિરિયલમાં પાછું, ત્યાં હિન્દીમાં. અને મેં એટલું મોટું ડિસિઝન લીધું હતું ને, એટલે મેં કીધું નથી જ કરવી હવે. અને ત્યારે હિન્દી સિરિયલ મેં ઓલમોસ્ટ નહીં તો 250 જેટલા પ્રોડક્શન હાઉસમાં વિઝિટ કર્યું. મેં કીધું બધે વિઝિટ કરું, ક્યાં ફિલ્મના ઓડિશન ચાલે, અને ફિલ્મના જ પ્રોડક્શનમાં વિઝિટ કર્યું. ત્યાં બધાના ઓડિશન આપ્યા. એમાંથી મને 1-2 ફિલ્મ મળી. એમાં એક હતી ભાગ મિલ્ખા ભાગ. એમાં મેં 6 દિવસ શૂટ કર્યું, પણ એમાં બધા સીન કપાઈ ગયા. કારણ કે ફિલ્મ 4.5 કલાકની બની. તો એ લોકોએ નાની કરવા માટે, અને અમારો જે ટ્રેક હતો ને એ લોકોને ખબર નથી, નહીં ગમે તો આખો ટ્રેક જ ઉડાડી દીધો. તો પણ એ કહેવાય ને કે જે થાય એ સારા માટે થાય. એના પછી હું અમદાવાદ આવ્યો, અને વિપુલ શર્મા સરને મેં અસિસ્ટ કર્યા હતા. તો એમણે કીધું કે હું એક ફિલ્મ બનાવી રહ્યો છું, તો કે મુંબઈમાં તું ઓડિશન આપે છે ને, તો એ જ પેટર્નથી અમદાવાદમાં પ્રોફેશનલી આપણે ઓડિશન રાખવા, તું અમને ગાઈડ કર. તો આખું સેટઅપ કર્યું, બધાને ઓડિશનના મેસેજ કર્યા, અને પ્રોપર સેટઅપ જે મુંબઈમાં ઓડિશન લેવાતા હોય એ રીતે સેટઅપ કર્યું મેં. અને બધાના ઓડિશન લીધા. અને છેલ્લે પેલું આપણને ટેવ હતી ઓડિશન આપે, તો મેં જોડે કરી નાખ્યું ઓડિશન. ઓકે. પછી અઠવાડિયા પછી વિપુલ સરનો ફોન આવ્યો કે અમને મળી ગયો એક્ટર આમાંથી. એમને બીજા 2 એક્ટરના નામ આપ્યા હતા મને, કે આ 2 એક્ટરમાંથી કદાચ આપણે લઈએ એમ. પછી એમનો ફોન આવ્યો, તો મને કે, એટલે ઇન બિટવીન મેં એમને કીધું હતું, મેં સર મેં સિરિયલ છોડી દીધી, મારે હવે ખાલી ફિલ્મ કરવી છે.
અને એમનો ફોન આવ્યો કે એક્ટર મળી ગયો છે. મેં કીધું કોણ મળ્યું? તો મેં કે તુષાર સાધુ. અચ્છા. મેં કીધું વાહ, જે જોઈતું હતું એ જ મળી ગયું. અને એ રીતે પહેલી ફિલ્મ મળી દેશબુક. અને દેશબુક કરીને એ ટાઈમે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલી બધી ફિલ્મો નથી બનતી. તો અને એ દેશબુક ફિલ્મ કરી શૂટ, એના પછી એ ફિલ્મ 9 મહિના પછી રિલીઝ થઈ. તો ઇન બિટવીન જ મેં નહીં તો 1000 ફિલ્મો જોઈને રોજની 3-3, 4-4 ફિલ્મો જોઉં. એટલે કેમ કે ફિલ્મ કર્યા પછી તમે પ્રેક્ટિકલી ફિલ્મ જુઓ ને તો તમને વધારે સમજમાં આવે કે ફિલ્મ પ્રોસેસ આખી. અને એના પછી તો મને વિપુલ સરે બીજી 2-3 ફિલ્મો સજેસ્ટ કરી મને, એ લખતા હતા તો જેમાં રોમિયો રાધિકા છે, તું તો ગયો છે. પછી રતનપુર ફિલ્મ મને એક સામેથી ઓફર કે હું બહુ બધી શોર્ટ ફિલ્મ્સ કરતો હતો બધા ફ્રેન્ડ્સ મળીને. તો એક આઈપીએસ ઓફિસરે મને એ શોર્ટ ફિલ્મમાં જોયો હતો. તો એમાંથી એમણે ભરૂચથી મને ફોન કર્યો મને શોધતા કારણ કે મારે રતનપુર કરીને ફિલ્મ બનાવી છે અને એમાં એ જે કેરેક્ટર છે એ તમે પ્લે કરો. બરાબર. એમનો જ પહેલો કેસ હતો એના ઉપરનો. અને એમાંથી રતનપુર થઈ. પછી મુંબઈમાં જે મેં કીધું ને કે હું 300-400 પ્રોડક્શન હાઉસ ફર્યો હતો, તો એ ટાઈમે મને એક વસ્તુ જાણવા મળી કે એક્ટર તરીકે તમારું પોતાનું પ્રોડક્શન હાઉસ હોવું જરૂરી છે. જી. કેમ કે તમે જાતે ફિલ્મો પ્લાન નહીં કરો ને તો ફિલ્મો નહીં બને એ રીતે. અને ત્યારે મેં નક્કી કરેલું રતનપુરમાં લકીલી મને આખું મારા ઉપર થોપી દેવામાં કે આ ફિલ્મ તારે બનાવવાની છે. તો અને ઇન બિટવીન મેં 3-4 વર્ષ પ્રોડક્શનનો એક્સપિરિયન્સ લીધો અહીંયા આવીને કે નાના એડ ફિલ્મ્સના પ્રોજેક્ટ લઈએ, આપણે કોર્પોરેટ ફિલ્મ્સ કરીએ, એ બધું કર્યું. અને ઇન બિટવીન આવી રીતના પ્રોજેક્ટ આવ્યો તો રતનપુરથી મેં એઝ અ પ્રોડ્યુસર પણ જર્ની સ્ટાર્ટ કરી. અને એના પછી મેં આઈ થિંક 9 ફિલ્મો પ્રોડ્યુસ કરી નાખી. ઓહો. અને આઈ થિંક 13 ફિલ્મો કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે. વાહ. પણ આ વધારે ચેલેન્જિંગ પીરિયડ છે ને એ ફિલ્મ શૂટ થયા પછી રાહ જોવાવાળા કરતાં તમે કીધું ને 250 પ્રોડક્શન હાઉસીસના ધક્કા ખાતા ને એમાંથી માંડ 2-3 કામ મળ્યા હોય તો રેશિયો જે છે 1 કે 2%, 1.5% આમ તો કહી શકો તમે. એ વખતે ધીરજ રાખવી એ બહુ કપરું કામ છે. યસ. તો એ વખતે તમારા ફેમિલીનો સપોર્ટ કે કઈ રીતે તમારા મિત્રો કે કેમ કે ફાઇનાન્શિયલ કન્ડિશન પ્લસ તમારે મુંબઈના ખર્ચાઓ, તો એ સિચ્યુએશન કેવી રહી હતી? એટલે મને લકીલી છે ને મને કેવું હતું કે એવો કોઈ સ્ટ્રેસ ના આવ્યો એના કારણે કે જ્યારે શરૂઆત કરીને તો મેં રેડિયો કર્યું. તો રેડિયોમાંથી છે ને એક્સ્ટ્રા 15-20 હજાર રૂપિયા મળી જાય એટલે પોકેટમાં. એટલે મેં આઈ થિંક 3rd યર પૂરું કર્યું ને એ પછી કોઈ વાર પપ્પાને એવું કીધું નથી કે પપ્પા પૈસા આપો મને વાપરવા માટે. અને મુંબઈમાં ગયો ને ત્યારે મારું એક ક્લિયર હતું કે ઇન્કમ તો શરૂ રહેવી જ જોઈએ. એટલે મેં કીધું ને કે હોસ્ટિંગ હું શીખીને ગયો હતો. તો હું મહિનામાં 7-8 શો પણ કરી લઉં ને તો મને લાખ રૂપિયા ઉપર ઇન્કમ થઈ જાય. એટલે મને એવો કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થયો કે ઇન્કમ આપણી બંધ રહી હોય. પણ હા, જે પેશન્સવાળું કામ તો આમાં, એટલે એક્ટિંગમાં સૌથી હાઈએસ્ટ શીખવા જેવું છે ને એ પેશન્સ છે. કારણ કે તમે ફિલ્મ શૂટ પણ આજની તારીખમાં પણ કે તમે ફિલ્મ શૂટ કરો એના પછી ફિલ્મ 6 મહિને આવે કે 12 મહિને આવે કે 1.5 વર્ષે આવે અમુક, તો એ ધીરજ તો રાખવી જરૂરી જ છે. તો તમે કોઈ પણ વખતે, એટલે આ બહુ થતું હોય છે આજના સમયમાં તો ખાસ, જ્યારે તમારે ફિલ્મ આવવાની હોય, તમે અભિનેતા તરીકે છવાઈ જવાના હોય, એ વખતે કઈ રીતે લો પ્રોફાઇલ રહી અને પોતાનું કામ કરતા રહેવું ને પોતાના સમયની રાહ જોતા રહેવું, એ મને લાગે છે ક્લિયર ગોલ. તમે કીધું ગોલ તો ક્લિયર જ છે કે એક્ટિંગ જ કરવી છે, ફિલ્મોમાં જ કરવી છે, તો એ તમારું ક્લિયર હતું. ફાઇનાન્શિયલ સિચ્યુએશન બહુ જ, પણ એમ છતાંય તે એ જ સેલ્ફ મોટિવેશનની ઘટના છે. એ વખતે કોઈ પાત્ર હતું કે જે તમને મોટિવેટ કરતું હતું, કોઈ વાર્તા હતી, શું હતું કે જે તમને સતત આ પ્રત્યે જાગૃત રાખતા હતા? મેં છે ને જ્યારે શરૂઆત કરીને કરિયરની ત્યારે 8 થી 10 પોઈન્ટ એક અમુક વાર કે આપણી નોટ્સ બનાવતા હોઈએ કે લાઈફમાં શું કરવું અને કઈ રીતે કરવું. તો એ ટાઈમે અમુક પેલા મોટિવેશનલ વિડીયો સાંભળ્યા હોય કાં તો કંઈક વાંચ્યું હોય તો એમાંથી એવી નોટ્સ બનાવી રાખી હતી કે એક જ વસ્તુ પકડી રાખવી, કોઈ બેકઅપ પ્લાન નહીં રાખવાનો. કે એક્ટિંગ એટલે એક્ટિંગ જ પકડી રાખવાની, એના સિવાય બીજું એટલે નહીં. તો ઘણા એક્ટરો શું કરતા હોય કે એક્ટિંગની સાથે સાથે ત્યાં મેં જોયા મુંબઈમાં કે કોલ સેન્ટરમાં જોબ કરતા હોય કાં તો બીજો કોઈ બિઝનેસ કરતા હોય આપણા ફિલ્ડની બહારનો. મેં એક વસ્તુ નક્કી રાખી હતી, કરવું તો આપણા ફિલ્ડનું જ કરવું, એની બહારનું કંઈ નહીં કરવાનું. બરાબર. કે એઝ એન એક્ટર કામ કરતા જોડે કેમિકલનો ધંધો કરતા હોય તો ફોકસ ના થાય. એટલે એ વસ્તુ હતી કે ફોકસ રાખવાનું. અને ડિસિપ્લિન, જે હું કહું છું ને કે રોજ સવારે હું છે ને એક વાર્તા વાંચું, એનું સૌથી મોટું રીઝન એ છે કે ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. એટલે કન્સિસ્ટન્સી રહે. એટલે એ વસ્તુ હું પકડી રાખું કે ચલો રોજ એક વાર્તા, એટલે એ વસ્તુ મને યાદ કરાવે કે આ કન્સિસ્ટન્સી રાખવાની છે. અને બીજું તો એ છે કે હવે એ વસ્તુઓ થઈ ગઈ છે કે વર્ષે એટલીસ્ટ તમે 2-3 ફિલ્મો કરતા રહો. તો એ 2-3 ફિલ્મો કરવા માટે થઈને તમારે શું કરવું ને એ જ વસ્તુ કરવાની, એના સિવાય બીજું કંઈ નહીં કરવાનું. બરાબર છે. તમે રતનપુરની વાત કરી, એક યુનિફોર્મ્ડ
પોલીસ ઓફિસરનું કેરેક્ટર તમે પરફોર્મ કર્યું. તો તમે કીધું તમારા ફાધર નિવૃત્ત પોલીસ અધિકારી હતા. તો કઈ રીતે તમને ઓબ્ઝર્વેશનમાં કે કઈ રીતે તમે કેરેક્ટર ડેવલપમેન્ટ તમારા પપ્પાને ક્યાંક ને ક્યાંક તમે રાખ્યા હશે, યસ. તો એ જર્ની કેવી રહી? એ તો એ ટાઈમ હતો ને અમેઝિંગ ટાઈમ હતો. એટલે મારા કરિયરનો બેસ્ટ ટાઈમ કહેવાય ને. કેમ કે ફાધરને નાનપણથી જોયા હોય પોલીસ ઓફિસર તરીકે, અને એઝ એન એક્ટર એ કેરેક્ટર પ્લે કરવાનું આવ્યું એટલે આપણને આમ એવું થાય કે રેપ્લિકા દેખાય એમની. અને પણ મારા માટે એટલું પ્રેશર હતું કે હું કંઈ ખરાબ કરીશ ને તો મારા પપ્પાનું ખરાબ દેખાશે આ ફિલ્મમાં. એટલા માટે મેં જે સર હતા ને એમને કીધું, મેં સર મારે ટ્રેનિંગ લેવી છે પોલીસની. તો મેં 3 મહિના ટ્રેનિંગ લીધી. અચ્છા. એટલે રોજ સવાર રનિંગ એ કરવાની 5 કિલોમીટર, પછી જે પરેડ થતી હોય મને બધા એ સલ્યુટ કઈ રીતે કરે, એમના પ્રોટોકોલ શું હોય પોલીસિંગના, એ બધું જ મેં જાણી લીધું. પછી મેં રથયાત્રામાં બંદોબસ્ત પણ કર્યા. રથયાત્રા છે કે વોલન્ટિયરિંગ બંદોબસ્ત Yes, જે yes, ગોઠવાતા હોય છે. હા, તો એમાં એટલે એનાથી શું થયું કે પોલીસ ઓફિસર્સની સાથે સાથે રહ્યો તો ઓટોમેટિક એક જે કેરેક્ટરાઇઝેશન એમનું હોય ને એ આપણી અંદર આવતું થઈ જાય. અને એ પ્રોસેસમાં અને પછી હું શીખતો હોઉં જ્યારે, પછી પપ્પાને રાત્રે ઘરે જઈને કહું કે હું આ રીતે સલ્યુટ કરે. પપ્પા એ બધું શીખવાડે કે એટલે બેટને આ રીતે પકડાય, આ રીતે સલ્યુટ કરે, પગ આ રીતે પછાડવાનો, કે એ બધું જે એક્યુરેસી હોય ને. એટલે અને રતનપુર ફિલ્મ ઘણા ઓછા લોકોને ખબર હશે કે રતનપુર ફિલ્મ જે પોલીસિંગ ઉપરની જે એક્યુરેસી વાળી પિક્ચર હોય ને, હું તો કહું છું કે આખા ઇન્ડિયામાં એ રતનપુર હોઈ શકે. કેમ કે એમાં એટલું ચીવટથી ધ્યાન રાખવામાં આવ્યું હતું કે સપોઝ એક સિનિયર ઓફિસર ચાલતો હોય તો કોઈ દિવસ એની પેરેલલ એમનો જુનિયર ઓફિસર ના ચાલે, એમના ચોક્કસ. શોલ્ડરની પાછળ જ ચાલે. તો એ બધા પ્રોટોકોલ આ ફિલ્મની અંદર અમે નાની નાની વસ્તુ એવી ધ્યાન રાખેલી છે. પણ ઇવન બોલિવૂડ ફિલ્મોમાં પણ હું ઘણી વખત જોતો હોઉં છું કે અહીંયા મોપુસે લખ્યું અને અહીંયા કોલર પિન આપી દીધું. કઈ રીતે સ્ટેટ કેડરના વ્યક્તિ જો collar શેવ pin પહેરે કોઈ છે? પોલીસ ઓફિસર Yes, yes. શેવ વગર we that way film fraternity is lacking that way. ઓબ્ઝર્વ નથી કરી શકતા કેમ કે સ્ટેટ કેડરને કોઈ દિવસ કોલર પિન ન મળે. એ આઈપીએસ કેડરમાં પણ સિનિયર જે એસએસપી કહીએ, Yes. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી લગભગ કોલર પિન શરૂ Yes. થાય છે. બહુ બધા એટલે સેક્રેટ ગેમ્સ જેવી ફિલ્મો વેબ સિરીઝમાં પણ તમને આવી ભૂલો જોવા મળે કે કઈ રીતે બેટન આપી દીધી છે. યસ, તમે હવાલદારને બેટન ન આપી શકો, Yes. તમે હવાલદાર કહીને 3 સ્ટાર ન આપી શકો. ઓબ્વિયસલી. એટલે એ મેં જોયું છે. પણ એ રીતે એ રતનપુર તમે આ ફિલ્મ એટલે કોઈ બી અધિકારીને પણ બતાવો કે તો આ ફિલ્મની અંદર કદાચ મારે ખ્યાલથી અમને તો નથી દેખાય પણ કદાચ કોઈ ભૂલ કાઢી શકે પોલીસિંગ ઉપરની, એના પ્રોટોકોલ ઉપરની. એટલું ચીવટથી ધ્યાન રાખ્યું હતું અમે. યસ. અને એ બહુ અલગ એટલે આખી હાયરાર્કી કોન્સ્ટેબલથી શરૂ કરીને ડીજીપી સુધી જઈએ તો એ હાયરાર્કી. અને ઓબ્વિયસલી મારા ફાધર પણ ડિપાર્ટમેન્ટમાં હતા એટલે એ જે આપણે નાનપણથી જોયું હોય તો આપણને આમ તરત નોટ થઈ જાય કે આ તો ન થાય. યસ. સો એટલે ઘણી વખત થતું હોય કે કઈ રીતે આ પ્રોસિજર કરી નાખી. અરે તમે પેલા વાહન તો જપ્ત કરો, પછી તમે ચાર્જશીટ ફાઇલ કરજો. એકાદ ફિલ્મ એવી બન્યાનું મારા ધ્યાનમાં છે કે વાહન છેલ્લે ડિસ્ટ્રોય થઈ ગયેલું નીકળે અને ચાર્જશીટ ફાઇલ થયા વગર આરોપીને તમે કસ્ટડીમાં લઈ લીધો, વાહન જપ્ત કરો એમ. એટલે આવું બધું અમને એટલે ફિલ્મમાં આવતું કેવું હોય કે રહેતું હોય છે. જનરલી એની પર ફોકસ ના હોય ને એટલે એ લોકો હવે જેમ કે પોલીસ ઓફિસર હોય એના વાળ લાંબા હોય ને એ બધી વસ્તુઓ બહુ જ હોય છે. યસ યસ. પણ એ લોકોના માટે સ્ટોરી બીજી હોય. આમાં તો રતનપુરમાં તો કેવું હતું કે સ્ટોરી જ આખી આઈપીએસ ઓફિસરની હતી. યસ. એટલે હવે એમાં તમે સહેજ પણ ચૂક કરો તો એ ખોટું છે તમારા માટે. પણ તમે કીધું કે તમે ઓલમોસ્ટ નિર્માતા બની ગયા એ ફિલ્મથી. એટલે નિર્માતા તો એને કહેવાય ને જે પૈસા રોકે, ગુજરાતી ફિલ્મના ડેફિનેશન પ્રમાણે હું કહું તો. એકચ્યુઅલી નિર્માતા એટલે એ ના હોય કે જે પૈસા રોકે. પૈસા રોકે એ ફાઇનાન્સર હોય, એ ઇન્વેસ્ટર હોય. પણ જે ફિલ્મ સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ રિલીઝ સુધીમાં જે એક્ઝિક્યુશન કરે, આખું બનાવવાથી લઈને ફિલ્મ પૂરી કરવી, કે એનું માર્કેટિંગ કરવું, કે એને રિલીઝ કરવી કઈ રીતે, આખું પ્લાન પ્રોડ્યુસરનું હોય છે. તો તમારી જે રતનપુરથી નવી યાત્રા શરૂ થઈ અભિનેતામાંથી નિર્માતાવાળી, તો કઈ રીતે તમે અભિનેતા અને નિર્માતા બંને રહેવું એટલે કેમેરાની આ તરફ શું થાય છે એ પણ જોવાનું છે ને આ તરફ જે કરવાનું છે ત્યાં પણ એટલું જ ધ્યાન આપવાનું છે. તો કઈ રીતે તમે એ બેલેન્સ કરતા હતા? એ પહેલાં થોડું અઘરું પડ્યું પણ પછી મેં એવું નક્કી કર્યું કે સ્ક્રિપ્ટ રીડિંગ કે ક્રિએટિવ કામ હોય એ બધા મોર્નિંગમાં કરી લેવાના 1 વાગ્યા સુધી, અને બધી મિટિંગ ને એ બધું હોય ને 1 વાગ્યા પછી જ કરવાનું. એટલે મેં અત્યારે પણ રૂલ રાખ્યો છે કે સવારે આપણે તૈયાર થઈને પહેલાં સ્ક્રિપ્ટ રીડ કરવાની. એટલે સ્ટાર્ટ ટુ એન્ડ સ્ક્રિપ્ટ રીડ થાય. એના પછી જો સપોઝ કેરેક્ટર ઉપર કંઈ વર્ક કરવાનું છે, કાં તો ડિરેક્ટરે કીધું હોય કે આના રિલેટેડ આટલી ફિલ્મો જોવાની છે, તો એ બધું 1 વાગ્યા સુધી પતાવી દેવાનું. એના પછી જ બીજી બધી મિટિંગો પ્લાન કરવાની. એટલે એ ક્લેરિટી છે કે ક્રિએટિવ કામ પર વધારે ફોકસ કરી દેવાનું આપણા કેરેક્ટર ઉપર. કે એટલે કેમ કે હું એક્ટર પણ હોઉં છું અને સાથે સાથે આખું હેન્ડલિંગ કરવાનું હોય છે. અને પછી 1 વાગ્યા પછી કોન્સ્ટન્ટ મિટિંગ્સ ને એ બધું ચાલતું હોય કે ટીમ આવતી હોય, ક્રિએટિવ ડિસ્કશન થતી હોય, કોસ્ટ્યુમ રિલેટેડ હોય, આર્ટ રિલેટેડ હોય, તો એ બધી મિટિંગોને એ બધું હું સાંજે જ કરતો હોઉં મોસ્ટલી.
તો જ્યારે તમે નિર્માતા બની જાઓ છો પછી તમને એક અલગ વિઝન મળે છે ફિલ્મ. તમને ગુજરાતી ફિલ્મોને જોતા સૌથી અઘરો તબક્કો કયો લાગે છે ફિલ્મ નિર્માણને લઈને? મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે છે ને ઇન્ડસ્ટ્રી સારી એવી ગ્રો થઈ ગઈ. જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે તો બહુ જ બધા પ્રોબ્લેમ હતા, કેમ કે વચ્ચે 15 વર્ષનો એવો પિરિયડ આવી ગયો જ્યાં કોઈ ફિલ્મો એટલી બધી બનતી નથી, મોટી મોટી ફિલ્મો. અને એના પછી જેમ કે છેલ્લો દિવસ હિટ ગઈ, એના પછી એ જ સબ્જેક્ટ ઉપર નહીં તો ખાસી બધી 100-200 ફિલ્મો બની ગઈ હશે અને એક પણ ના ચાલી. અને એ ટાઈમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ખરાબ એ રીતે કહેવાય કે એ જે ઇન્વેસ્ટર આવ્યા હતા ને એ બધા એટલા સારા ઇન્વેસ્ટર હતા કે જે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઊભી કરી શકે એવા હતા. પણ ઘણા લોકો એટલે એ ઇન્વેસ્ટરોએ સિલેક્શનમાં કોઈ પ્રોબ્લેમ રાખ્યો કે કોને કોઈ ડિરેક્ટર, કેમ કે ફિલ્મ આખી ડિરેક્ટરનું મીડિયમ છે મેઇન. જેમ ડ્રામા છે ને નાટક એ એક્ટરનું મીડિયમ છે, કેમ કે સ્ટેજ ઉપર આવે પછી એના જ હાથમાં છે, પણ ફિલ્મ આખી ડિરેક્ટરના હાથમાં છે. તો એ ડિરેક્ટર કયો લેવો, પછી ડિરેક્ટર થ્રુ કઈ ટીમ લેવી, કોણ કાસ્ટિંગ લેવું, કેવા એક્ટર્સ લેવા, એ બધું પ્રોપર વેમાં થાય ને તો જ ફિલ્મ સારી બને. પણ એ બધી વસ્તુઓ છે ને હવે બધું સોલ્વ થઈ ગયું. હવે બહુ બધા રિપીટેડ પ્રોડક્શન આવી ગયા છે, પણ જે અમુક પ્રોડક્શન મેં જોયું છે કે ફિલ્મ બહુ જ સારી બનાવી દે પણ એનું માર્કેટિંગ પ્રોપર વેમાં નથી કરતા, કાં તો એક્ઝેક્ટ ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી નથી પહોંચતા. તો એ થોડો પ્રોબ્લેમ છે. પણ બાકી એ આઈ થિંક મને એવું લાગે છે કે હવે 1-2 વર્ષમાં એટલી બધી એજન્સીઓ પણ ડેવલપ થઈ ગઈ છે એટલે ગ્રો થવા લાગી. વચ્ચે એટલે ઘણા બધા મેકર્સને એવું લાગતું હતું કે ગુજરાતી ઓડિયન્સ નથી આવતી ફિલ્મ જોવા, અમે તો ફિલ્મો સારી બનાવવા લાગે પણ જેમ સાઉથની ઓડિયન્સ આવે જેમ નથી. પણ હવે એ પણ ના કહી શકીએ આપણે, ગુજરાતી ઓડિયન્સે 100 કરોડ કરીને બતાવ્યા છે. હા, હમણાં જ રિસેન્ટલી લાલો ફિલ્મ જે આવી, લોકોને સારો કન્ટેન્ટ આપો, સારી ફિલ્મો આપો, સારું માર્કેટિંગ કરો તો લોકો ફિલ્મ જોવા આવે છે. 100 કરોડ એટલે અમે કોઈ દિવસ નહોતું વિચાર્યું કે ગુજરાતી ફિલ્મ 100 કરોડ થાય, જે લાલોએ કરી બતાવ્યું. અને એ લાલોએ નથી કરી બતાવ્યું, એકચ્યુઅલી ગુજરાતી ઓડિયન્સે કરી બતાવ્યું છે કે યસ 100 કરોડની કેપેસિટી છે ગુજરાતી ફિલ્મની. યસ. આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ જેમાં હું બહુ જ ક્વેશ્ચન પૂછું એના તમારે અમુક સેકન્ડમાં જવાબ આપી દેવાના છે. ઓકે. યસ, બહુ હલકા ફુલકા પ્રશ્ન છે, એટલા કોઈ અઘરા પ્રશ્ન છે નહીં. ઓકે. યસ, તમને કેવું ફૂડ ગમે, ફાસ્ટ ફૂડ કે ઘરે બનાવેલું? મને પાઉંભાજી વધારે ગમે. બહારની ઘરની? બહારની. તમે ઓશન પર્સન છો કે માઉન્ટેન પર્સન છો? ઓશન. ઓશન. ક્યાંનો દરિયો? મુંબઈ જુહુ બીચ, વર્સોવા બીચ, ત્યાં રહેતો 2 વર્ષ તો ત્યાં અંદર રહેલો મુંબઈ પર જાગી જ્યારે હું ફ્રી પડું ને ત્યારે હું વર્સોવા બીચ જઈને બેસું, કાં તો જુહુ બીચ પૃથ્વી કેફે હતું તો ત્યાં જતો રહું. યસ. એટલે સાંજે અમુક વાર ફ્રી થવું ને તો આ 2 ડેસ્ટિનેશન જ હોય મારા, જસ્ટ બીકોઝ એટલે કે દરિયા કિનારે મજા આવતી હતી, શાંતિ મળે. નાટક કે ફિલ્મ? ફિલ્મ. નાટક બંને સારું છે. ના મારા માટે અત્યારે ફિલ્મ છે. મને શીખવાડ્યું નાટક છે, પણ કેવું છે કે તમે ફૂલ ટાઈમ આપો તો જ નાટકને જસ્ટિફાઈ કરી શકો. યસ, ડેફિનેટલી. એના કારણે હવે કેવું છે કે હવે આઈ હેવ ડિસાઇડેડ ટુ ડુ ફિલ્મ, સો ફિલ્મ જરૂરી છે. રેડિયો કે ઇવેન્ટ હોસ્ટિંગ? હોસ્ટિંગ. ઓકે. ગમતું કોઈ ગીત? ગીતો તો બહુ બધા ગમે છે, જેમ કે હમણાં જ મારી એક ફિલ્મનું સોંગ આવી રહ્યું છે અત્યારે, એટલે અત્યારના ટાઈમમાં મારું સૌથી ફેવરેટ સોંગ છે તો વિચારો બેચલરનું છોરો કે દાડાનું પૈણું કરતો હતો. ઓકે. એટલે રિપીટ મોડ ઉપર હું સાંભળું છું, કિંજલ દવે ગાયું છે. ઓકે. અમદાવાદ કે મુંબઈ? અમદાવાદ, ડેફિનેટલી. તમને શાંતિ મળે કોઈ એવી એક જગ્યા અમદાવાદની? અમદાવાદની ઘણી બધી જગ્યા છે, જેમ કે અહીંયા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન છે, CEE કરીને, એમાં નેટિવ સ્ટોરીઝ કરીને એક કેફે છે. તો હું મારી મીટિંગ હોય તો મોસ્ટલી હું ત્યાં જાઉં. યસ. વિન્ટર ટાઈમમાં બેસવા માટે સૌથી બેસ્ટ જગ્યા, અને એકદમ સાયલેન્ટ સ્પેસ છે અને તમને એવું લાગે તમે કોઈ રિસોર્ટમાં શાંતિથી બેઠા છો. અમદાવાદની અંદર આવી સાયલેન્ટ પ્લેસ હાર્ડલી કોઈ હશે. યસ. લાસ્ટ ક્વેશ્ચન, તમારે ફિલ્મ નિર્માતા જ રહેવું છે કે અભિનેતા જ રહેવું છે? અભિનેતા તરીકે ટકી રહેવા માટે નિર્માણ કરવું પડે છે. બાકી જે દિવસે મને સારા ડિરેક્ટર કાસ્ટ કરશે ને એ દિવસ હું છોડી દઈશ કે મારે એક્ટર તરીકે જ જીવવું છે, કેમ કે આ બધામાં બહુ પ્રેશર હોય છે. કેટલા લોકોને ટેકલ કરવાના, પેલું આપણે એક્ટર તરીકે અઘરું મસ્ત કામ. એન્જોય કરવાનું. એ રીતના પણ એ અઘરું છે કે જ્યારે તમે નિર્માતા છો અને તમારે સ્ક્રીન પર બી આવવાનું છે, એટલે એ બંને બેલેન્સ કરવા એ બહુ ચેલેન્જિંગ રહે છે. જેમ કે આ બિચારો બેચલર ફિલ્મ રિલીઝ કરી તો કેવું છે કે માર્કેટિંગમાં તમારે 100% આપવું. એક્ટર તરીકે તમે ગયા હોય તો ફોન આવે કે આપણે આટલા દિવસ આટલી જગ્યાએ વિઝિટ કરવાની, ઓકે તૈયાર થઈને કપડાં પહેરી નીકળી જાઓ, મસ્ત એન્જોય કરો, ઓડિયન્સને મળો, વાતો કરો, પ્રમોટ કરો પોતાની ફિલ્મને. બટ ઇફ યુ આર પ્રોડ્યુસર તો તમારે ફૂલ પ્રેશરથી તમારે તમારા જ ખભે છે તો તમારે એ તો ધ્યાન રાખવું જ પડે કે કઈ રીતે
આગળનું. એટલે એક્ટર તરીકે તો ડેફિનેટ મને મોકો મળશે ને તો હું એક્ટિંગ જ કરીશ. યસ. સો તુષારભાઈ, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રોએ આ વાત ઘણી વખત સાંભળી હશે કે ઘણા બધા કલાકારો આવે ત્યારે કહેતા હોય છે કે દૂરદર્શન થકી અમે આગળ વધ્યા છીએ, અમે દૂરદર્શનના કલાકાર છીએ. એટલે દૂરદર્શને ઘણા બધા આવા કલાકારોનું ઘડતર કર્યું છે અને બસ બધા જ આભારી છે, અમે પણ ખૂબ ખૂબ આભારી છીએ.